અને બધું કોમ પાલવી દીધું, બધું કોમ પાલવી દીધું, પણ કઈડાને ખબર નહીં પડતી કે વહેલા આવીએ. ચારના જહા દૂધનો કે ડેરીએ પૈસા લઈને આવું, પૈસા લઈને આવું. એક તો આ રાત જાજી ને દી ઓછા, એવી વાત છે, એવી વાત છે. ખબર તો ડોહાને કઈ હમણાં પોચ પડે એટલે વહેલું રાત પડી જાય. આને હું કંટાળો લઈ દેશે. પાકે ડોસી તૈયાર થઈને રે, હું ફટફટ આવશું. ચારની તૈયાર થઈને બેઠી હું. ચારના જ્યાદા એમ કહેજો મને. અરે મંત્રી ઘેર નતા પા એટલે પા હેતમથી બોલી આવ્યો તાને કો મંત્રી મારે પૈસા જોઉં છું, મારે જવાન છે મારે એટલે ઠંડીનું પછી રાત વહેલી પડે નહીં ખબર પડતી, પછી રાત પડે 6 વાગ્યા પછી તમને દેખાતું નહીં, અંધાપો આવી જાય. એ પૈસા તો જોઉં કે 200-500 રૂપિયા ના જોઉં એમને જવાય. હા બાપડા મારા ભાઈએ રાહ જોઈને બેઠા છે. મારા બાપો તો બચારા સરે, મારો તો ભાઈ સહિત મારો બાપ તે હા એ રાહ જોઈને બેઠા હશે. અહીંયાને કહી દેજે કે મગની શીરો કે ખાવા જોશે કે ઓની કહી દેજે પાઈ તું. હવે તો કોઈ બૈરું રોતવા વાળું છે. મારી ભાભી હતી એ હા રિહાન જતી રહી છે, છોકરું મૂકીને બાપડો ઈવો ને મારા ભાઈએ છોકરાને મોટો કર્યો છે. ના ના તે હું એને કહું છું કે એક દાડો હું હંગાત આવું હેરો ના આવે તો એ રાજીપો કરે ને હું મને ઈવન લાવી દઉં. તમે હું રાજીપા કરતા નહીં, તમે તો વાતો માંથી ઉચ્ચારે તો મોડું ના કરશો હેરજો. એક તો પછી બસ મળતી નહીં, મોડું થાય. લેડો ચટ ખેડો તે જો રોટલા કરવાના આવ્યું. બાપા એ બાપા બાપા હું સલ્યા બાપા ઉતરું આવો પડી તો હું છે ના તો દોડી છે આમ ના તાર આપણો વાત કહું. હા ફુવાનો ફોન આવ્યો તો હા તે ફઈને બે આપણા ઘેર આવશે મહેમાન ગતિ ઘણા દાડે. હા બેટા. વાહ ઓહો હો હો મારી બોન દિવાળી પહેલા આવી હતી હા, હા. અને અમુ મારી બોન આવે છે. વાહ ઘણા દાડે ખાસા દાડે. તાર ફો તો નહીં આવતા કે ફુવા વગર છો તે ફઈ એકલી આવશે યાર. ફવાઈ તો ફોન કર્યો છે. તાર ફઈ આવે ને બેટા હા. મહિનો રે ને તોય મને પોહોય, હમ. પણ તાર ફો આવું તો મને બિલકુલ ના પોહોય. કે કોઈ વાતમાં રહ્યા આ જોવશે, પેલું જોવશે, ઢેકનું જોવશે, પૂછરું જોવશે, ખાવાની એ વાતમાં ખોસાવાળા છે નહીં કોઈ? ખોસાવાળા એટલે એક નંબર ના ખોસાવાળા બેટા. હા હા મને ખબર છે. અને જે વખત પહેણવા આવ્યા હતા ને બેટા હા. તારી બા અને મારી માં અને ફોવાની હાહુ રિવાજ પ્રમાણે બેટા એમાં નાક ખેંચ્યું ને હા. તો રી સરી આખો મોઢવો ધર કર્યો આમ કરી કે હું પહેનું ના. એ દાડા તો ઘણું નાટક કર્યું તું. એટલે તાર ફુવો છે ને એ કોઈ ઓછા નહીં. એટલે તાર ફુવો હોય કે ના આવું તો મને બિલકુલ ના ગમે. પણ આમ હંગાતી આવશે તો કાઢી થોડા મેલો હા તો બેટા કશું વાંધો નહીં, આપવા દે. ઈવન જે જોવે આપણે લાઈન આલી દેવાનું. અલી ખોરા કશી કચાશ નહીં રાખતા હો પાછા. નક ગરી વારમાં ખોસો પડી જાય, રી સડી જાય, ના સીન ઢેકનું પૂછરું એવું જબ્બર કર્યું તાર ફુવો. વાહ આ તો મારી પૂન આવે ને હા. એટલે મને બહુ ગમે, પણ તાર ફુવો આવે એટલે બિલકુલ ના ગમે. એ પાછા ખોસા કાઢે છે એટલે યાર. વાસાના ભરેલા છે. આ જોગું અમે ના કીધું હાલ. હાલ બેટા તું જા ઘરમાં જા ને શાંતિ પેલું ખાવાનું પડી જાય ખાઈ લે. એ તો આપણે હો આવતો હા હા એ હો પણ હવે એમાં આટલું બધું કગરવાનું ના હોય તો વળી બિચારી રીતના શું હોય, અંદર આવે તો ઉતારે બાપરો. મને ખબર છે કે હેડવાનું મને બધું કાઠું પડે તો મને હા સરસ એનું જોર આવે છે. તાણે. સરસ હતી. અને નેકો તો બસ આડી જમીનમાં બસ નેકો જ કરતો આમ હેઠા હેઠા છી પોચરી નેક ના લવાય. ઈ તમને નડે છે, ઈ હું તમને પહેણવા આવ્યો ને દાડા ને આ નેક હજી ભારું જ હોય, હજી નેક ભારું જ. એ તો જે હોય ઈ તો હોય ડોહા. અને હોય તો ખટિયાળો ફસાઈ રહ્યો તો મને ખબર છે જોન લઈને આ તો ખટિયાળો ફસાઈ રહ્યો તો મારા કાકા છોકરા ભોય પડ્યા હતા કેબિન ઉપરથી. એ તો હું ભૂલ્યો પડે. નહીં હજી એ. ઉલટામાં તો અમે તો કઈ ભૂલો જ છો. યાદ છે. બધું યાદ રાખીને જ હેડો છો તમે. આ રસ્તો હરખો કરી દેતા હોય તો. નહીં કોઈ આ તો ખેતર હ, રસ્તો નહીં. અને આવું આવ્યું છે શિકારો હોય. એ મારા ભાઈએ છે કે આવ્યું હશે. આટલી બધી જમીન છે પણ ઈમે કોઈ કે બાજરી ઘઉંનો કોથળો તકાજી લઈ જજો એક કદીએ ના કોઈ. શું કરવા કે તમારે નહીં ભગવાને હાલે લીધેલું. આ જો ને ત્યાં પાણી બધું વારી મેલ્યું છે. કોઈ પાણી ની વાહન કોઈ તકેદારી જ નહીં હમુજી. હા તમારું મોઢું રાખો બંધ. આ ખોચા કર્યા વગર ચૂપચાપ હેડો. અને મારા ભાઈના ઘરે એક શબ્દ બોલતા નહીં. પાણી ના હોય એવાનું પૂછાવો ના બધું એવું જ્યાં બધું. બોલ બોલ આખો દાડા. ના સાસ તો નથી પીધી. કેમ? નહીં નહીં ઘરની સાસ નહીં ભાવતી. અલ્યા પણ ઘરની સાય સારી કપાસ દુકાન ની હારી. પણ મને નથી ભાવતી. એ શું કે ડોબાજો આ જો આ તારા ફો આ બોલતા જોજે પાણી પડતા પાણી થઈ ગયા. તમારે હાલ અમે બીજો ડખો કરશી અમે
આ રામ ને કોને નહીં કરો આવો તમે એવું ભાઈ, બોલ. હાવ. આવો મજા? ભાઈ. હાવ. ભણે મજા? આવો ફુવા. બેવું હાવ, હાવ. ઓય બે. જો તો હું પણ કોહળા કર કર કરો. કેનાલ નું તો પાણી નહીં આલ્યું કા ના ના યો દરરોજનું આવે બોલનું છે કેનાલ જઈએ મારા મોય કને શું તમારું પીવાનું છે જી ઓમ લ્યો. હાલો, હા, નસો ડોહા. મારા મોરી તો એ પી લીધું પાણી પણ તમે હું કો લોટો આ લાવો બીજું બતાવો હા ચાલશે તો ભૂલ ના કરો બધી વાતો વાતો ઓમ રો. ના ના હા જમીનું કોમ કાઢું છે કેવું ભાઈ તબિયત પાણી હારા ને? એકદમ અને શાંતિ છે હું આવ્યો ખેતરમાં? ખેતરમાં હાલ તો આ તમાકુ ટોપી છે પેલામાં જવ ને લસકો વાયો છે એવું છે ને? ઓહો હા. તમારો આમ શાંતિ તો છે કે અમાર તો શાંતિ તને નહીં ખબર પહેલા. ના એ વાત નથી. આ નેકો ને નહીં કરો આ ફોટિયાજી નેકો કરી મોય આ કોક પડે તો તમારે આખી જિંદગી હોય આવવાનું જવાનું બંધ કરો કે હોય આ તો શાંતિ રાખો શાંતિથી. અરે છૂટું પાણી છે નેક નેની ના હોય તો લાઈન નાખી દે ભલા આદમી નળ નાખી દેવાનો હા નાખવાનો છે લેવા જવાનો કઈરા બંધ કરશું. જોયું બોલતો ના પાછું ના અને હોય તો. નોકરી બોકરી મેકલી દો કે તે એવું કા ઘેર બેહી રહેશે અને આ ખેતીવાડીનું કોણ કરે? મારા ભાઈને હવે ઉંમર થઈ તાણી એને નોકરું કરે તો ખેતી કોણ આમાં કરશે? હું આ ખેતી કરી થાશું છોકરો કરે કે અને હું પાણી છે પેલો ચાલુ જ છે બમાસર પછી પેલો આયો કે ના આયો ના એ તો ના કર્યું છે આબાનું સમ એ ના પાડ જમણ દો ભાભી ઓહો હો તે ભલે પડ્યા આટલો મોટો કરો હવે પૈણા એટલે વહુ આવશે આપણે કોઈ જરૂર નહીં હવે તો વહુ આવશે એટલે કોમ કરશે ઘરનો ગમે તેમ તો તમારા માસી આઈ બુન જ કા હા. ખોટું કર્યું તું આમાં અમને ખબર હોત તો કરત જ નહીં. હો લ્યો બસ તમાર હોય ઠેકો ના હોય મોય પેલો નું કા ઓક કાઢો છો હા હી તો ઠેકા નહીં માર ભણ્યા ઘરે હું ખોટ હ એમ કહેજો. આ તો એ રહ્યું મોટું ડાયક ગોમમાં ઘર આ તમારી ખેતરના લીધે માર ભાઈ બાપડો હોય પડી રહ્યા. એ મને બધા આમાસર માં હતા તમે હોણસી મેરી હતી તે નાક ઉપર ભરાઈ ગઈ મને બધી ખબર છે બધી તમે યાર હું આમાં બધી વાતો હજી બેહો નહીં રહ્યો ચાર નાખો છે નાક હા. ઉપર મને બધી વાત ખબર સાચી છે છે કુ? વેલની ચાર આ બધું હા તને ખબર તો છે હે, હું કહું દૂધ હોય તો ચા. વધુ જ પડ્યું છે વાહ, વાહ. જો ચા નું તો હજી પૂછ્યું જ ના આવી તો તમે ભૂલો કરો લ્યો ના ના મેલે શાંતિ બેહો તમે પણ ટેન્શન શાંતિ- લેશો ને. શાંતિ રાખો કે મૂકી ડોહા. રાખી. ચા કાલ શેરી છોકરાને હગું જોવા આવ્યું ને તમે પાછા સા પછી એટલા ટાઈમે બનાવો સાલા કરો ચા આમ મેલાય છે તમે શાંતિ રાખો કે આખા દૂધની બનાવો સા તો હવે શું છે, દૂધ મશીન છે તે અડધું ભાજી નાખ્યું છે અને લઈ આવો યુવાન તે આ છોકરાને હગું બગું થાય આમાં આબા ના પાડશે લાભો હું કા પડતા ને તાણા વાળી. ના તો તમારી બુન થાય તાણ. માસિયા બુન તો તમે મને લઈ જાઓ હંગાતી ના આવો તો તમે હંગાત આવો ના પૈસા સારું કરશે વાત કરો છો એનો વાતનો પાર મેલ દઈએ ફેટલો મેલ દઈએ તમારા ઠેકાણા બહુ તે તમને લઈ જાય. એમાં પાછું કોઈ હગું એ નહીં કરે આ છોકરાનું તો હા તો હું હારી હું ને કે હું હોય ઘેર બેઠી હોય આ તમારા સ્વભાવના લીધે તો હું કંટાળી જીવું. મારા તો બધું કમ્પ્લીટ છે મારા સ્વભાવ તો ખબર જ એવો કમ્પ્લેટ બે મસિયાઈ ભાઈ ને બુનો હરખા જ છો કોઈ દાડા વરે એમ નહીં. આ તો હું વરી પડી રહીશ એમ કહો કે તમારા ઘરમાં ઘર બર વ્યવસ્થિત બનાવો આ બધું બાજુ ઘર તો બનાવી છે પણ હું કઉ છું તમારો ખેતી બેતીમાં કેવું છે ને શું કર્યું ને શું વાયું ખેતી સારી છે મારી એરંડા ને બધું વાયેલું કરી હા એમ ડોહા, તમે તો મારા પૈસા કરી ઇજ્જત કરવાનું બંધ કરી દેશો. પછી જે હોય તો મારે કેવું પડે કે હું ના કહું તો તાને કોણ કે તમે તો કંઈક વધારે પડતું જ કહો છો. આ તો મારો ભાઈ બચારો હારો છે તો કે બીજો હોય તો કાઢી મેલો હોયથી. તમાર બોન ઓન સો લઈને હંગાતી આવી છે મને ખબર હતી કે છોકરા તારા ફૂવો આવશે ને તો બધું દાટ વારસી ને બોલતો તે નહીં આવડતું જે તે બોલ બોલ કરશે ના જૂની નવી વાતો આ પુરતમાં પંખો મેલ્યો તો ને તમે ઓય રાખ્યો અલે આ આ જમાઈ પુરતમાં પંખો મેલ્યો તો ને તમે ઓય રાખ્યો કે ડોહા ઓહો હું જોયો તો મને પુરતમાં પંખો મેલ્યો તો ને તમે ઓય હંતારી દીધો એ તો મેલો ને તમે સાબે મેલાતા બેસજો હું પંખો આલી દેજો જતી વેરી હું લઈ જો પંખો તો કે ડોહા આપણો પંખો નહીં આપણા ઘેર એવા ને એવા પંખા ના હોય એ રહ્યો પુરતમાં આપણે આવ્યો હોય તો તમારી બુનને આવ્યો હતો. અરે ભલા આ તો ઓય એ મેલો કે ધોમો લાગેલો છે છોકરાને હા મને ખબર છે મને યાદ છે પંખો ઓય મેલો આ તો ભૂલી જાવ હમણાં મારે લઈ જવાનું છે પણ એ તો તમને આલેલો છે તમારે ઘેર છે કે ઢોમો છોકરાને લાગ્યો તો 500 રૂપિયા ઢોક લાવ્યો તેનો મને ખબર છે મારા હાહુ મને વેટી પહેરા તો એક વખત પંખો માં નજર આમું હતો આર્યું હારું બાપા ભાઈ ખબર તો બોન તું આઈએ તા ઓન હું કંગાતી લાવી છે હું કીધું તે પછી કોઈ કીધું નહીં. કોઈ નહીં કીધું એ તો વાત ઓછું તમારી. હમણાં પાવ મને ખબર જ એવું ઓછું વપરાય હતી. રોજી ખાવાનું હજી જો હજી તો
કોઈક રોટલા બોટલાની સગવડ કરો. પણ ડોહા શાંતિ તો રાખો, હાલ આયા હજી તો તો સા બા પીવો હા, પછી ખાઓ કરીએ કા? છીએ. પેલું છોકરું ઉંદેરા જેવું મોં હું કાઢે શાનનું શા હું કાઢે છે ઈ રહ્યું. ડોહા એ જો ગેસ ના હોય સા તો મેલે સર તમે જમીન છે આમ છો મગજ ખરાબ શાંતિ કરો. રાખો કે શાંતિ રાખો જાજે પૂન જોજે પેલું સાવ એવું કર્યું કે નહીં. તમે જાઓ બીડી તમે. છે પીએ. નહીં બીડો પીવો, ના, બીડી પીવો નહીં, બંધ બધું કરી બધું ખલાસ થઈ ગયો. તમે જાઓ પેલા ના હોય તો આમ થોભા ઘેર જતા આવજો તો હજી હું ઉપર રોટવાનું કરું. જાઓ જાઓ એમ કીધું. મારે તો કોઈ ના ઘેર જવું નહીં, હું તો વય ના બેસી રહ્યો. હું બીજો ઘેર લેવા છું, બીજો ઘેર આવ્યો છું. હું તો વયકના જ આવ્યો છું અને ઘેર આવ્યો. મારે તો આને બેહવામાં પેલા અમથાજી ઘેર જઈને આવું હો. હા એરા ઘેર જ એ કોક બીમાર પડ્યા હતા ને વસ્તુ. ઓહો ઈવન પેલી થોડી મારું યાદ આવી. ક્યારની તો કહું જતા આવો. મારે ખબર કાઢી પર કે ના ના જતા આવો. ખોજી આટલા આયા છે મોય ના આયા. અને ના, શાંતિથી. ઘેર હજી ને રહ્યા એકણ. તો મગજમારી ના કરતા હો, કહી દઉં કહી દઉં. એ તો ખબર કાઢીને પૂછ પાછો આવું છું. જટ આવજો એટલે હું ચા બનાવી દઉં. અલા, હું તો બોલ શું? કંટાળ્યું ગોત્યું તમ જ કા આ તી વર કાઢ્યા ના મને તો તી ભાવ જેવું લાગે છે આ ડોહા જોડે તો બાપા હારું કરજો. બાપાને આવો જ જમાય હોદવાનું દેખાયું તું. પણ મને શું ખબર કે આવા આખી યાર હજી તો ભૂલ્યા જ નહીં કોઈ વાતમાં. સુધરતા નહીં, ભૂલ્યા નહીં, સુધરતા નહીં. પેલું કહેવત નહીં, વોદરો ગુલટ ખાવાનું ભૂલા પણ એની પૂંછડી ઓમ તે ઓમ જ રે. કૂતરા ની કે વાંદરા ની હરી ઊનું કરી સોંપ્યું ક્યારે મો હાલ સુધરી જોય. સુધર્યા સુધરા હવે થાઠડીએ જશે તાણે સુધરશે. હા તમને તો તકલીફ નહીં પાડતા ને. હા ના નાડો હું તો આજ આજ તો ટુબોય પટી જાય છે. તે દાંતણ કરવું પડે, લેબડાનું કળવું કળવું વેક લાગે પણ હવે શું કરે. ટૂબ પટી જાય છે, દાંતણ કરવું પડશે. આ તડકો જેટ માથા આવી ગયો છે. રાતના ઉજાગરા એટલા હોય છે ને. ઓ જીવા તો તકો બુ આયા. આવો આવો આવો. વાહ આવો વાહ આવો આવો સા જામ થોજી. મારા બાપુ તો ખબર નહીં કેતો છે. અરે બાપની વાર રાખતા નહીં તમે તો બીજી હું વાર રાખો છો તાને. તો હું હાલ જ ઉઠ્યો. અને આવું કરું છોકરા. દાંતણ કરું પછી ટૂબ પટી જાય. અરે 10 વાગ્યા આ જીવનમાં ધૂળ ચોટી છે ખૂબ. 10 વાગે ના કરશો લઈને તું બેસી રહ્યો છું આઈકણ. પણ રાતે કોમ હતું એટલે તો મોડું થાય કે એ ઉજાગરો તો હતો. હું ફેક્ટરીમાં તું જોઈ છે તેમાં તે. જાઉં છું ફેક્ટરીમાં જ જાઉં છું. અને અમથાજી હોશ થઈ ગયું તાર બાપાને. થઈ ગયું શું થયું તું તે ને એ થોડું ફોડું પડ્યું હતું એટલે. પંચર પડી તું ઓહો તે હોશ થઈ ગયું. હા કમ્પ્લીટ કરાવી દીધું. કેટલો ખર્ચો થયો? 3 લાખ ઓહો 3 લાખ. 3 લાખ રૂપિયા ખર્ચ. અરે ભલા આદમી મરી ગયા તો મરી ગયા. હું આ 3 લાખ ખર્ચો કરાતો હા. વાહ આવું યાર ના બોલો તમે મારા બાપા વિશે આવું બોલો તો. અરે ને તો અદરક દાઢો પાડી નાખે હમણાં હાલ તને હમણાં. એવું થોડો પેલા મરી જાય તો મરી જાય એવું કે હોય તમારે. તાની ઈ 3 લાખ ખર્ચો કરા ખરો કોઈ? પણ 3 લાખ તો મારા બાપા માટે ગમે તો 3 નહીં 10 લાખ ખર્ચો કરો. જમીન મેલી જાય છે બીજું શું કર્યું છે તમે? કમોણ્યો છું જેમ. તાન આ ખર્ચો લઈને બેહી રહ્યો ને હું કમાણો. કમોણ્યો છું એમને થોડું. તમારે જેવું ખબર નહીં જો ગયા છીએ. નહીં ખબર. હા તમારો કોઈ ટેકો જ નહીં કોઈ. આયા સુધી મરી ગયા તો મરી ગયા છે વાત કરજો આવા ને હા. શું હતો આમ તો બધી શાંતિ આ મારો વળી પેલો અમિત્યો તો અમદાવાદ વળી જુઓ ભાઈ નોકરો કરવા તે વળી તોરની શાંતિ હાય અમાર તો. અમદાવાદ રહે છે નહીં. કાંઈ તો અમદાવાદ તો કોણ કોણ તો આવે છે? એ આયા જો. ઘેર કદી રોય તો કે મહેમાન આવ્યું કે અમથાજી ના ઘેર ગયો તો અમથોજી જ નતા ઘેર. પણ હું ચોક એમ જા કહું, બાર ડોહા મોઢું બંધ કરીને નહીં હવાતું. તો કે મહેમાન આવતા નહીં હું આવું મહેમાન. તે તો બચારા કોઈ થોડી આપણે કઈ જ્યાં તો ના હોય ઘેર. મહેમાન આવ્યું એટલે ઈવાનો ઠેકોણો ના હોય. એ જમે શોખ જ્યાં શોખ કોમ બોમ જોન હોય કે ના હોય. કેતા ખાઈ પછી તમે ક્યાં આયા ના એટલા આયા ને મારા ઘેર ના આયા. હા પણ હવે છોકરું વળી દાંતન લઈને કરશો લઈને બેઠું તું. 10 વાગે તો દાંતન કરી. ચા થઈ ગયો એટલે. છોકરા ચાલ આવાય બાપા ચા ભાઈ ફુવા હા. દૂધ હતું ને, ચા વેડું વેડું ફાટી ગયું. ચા ફાટી ગઈ. ચા ને દૂધ બધું ફાટી ગયું. એ શું કર્યું કે પણ હું એ શું કરું યાર. શું થયું? કોઈ નહીં તે તો ખાઈ લે હેડો ખાવાનું ખાઈ લે હેડો. ચા પીવો છે પેલો. પણ દૂધ ફાટી ગયું પણ- ક્યાંથી લાવીએ? દૂધ ફાટી ગઈ. હા તે મારા હારા ડોરાર બટાકો જેવા ડોરા છે ને શું કર્યું દૂધ હના ફાટી જાય. એટલા જ ખાલી કાઢવાનું છે, કાઢી હેડો દીધું. હું કાઢું હેડો. લા ખાઈ લો. લો હાથ ધોઈને આવો હેડો. લેવો. હાથ લઈ ધોઈને લેજો. હાથ કરી ધોઈને રોટલા ફુવા. બનાવી મેં હું આજે આવ્યો હું. એ ડોહા તો કોઈ તમારા માટે મિષ્ટાન તો ના બનાવે કોઈ. ચૂપચાપ ખાઈ લો ને કે રો ભૂખા. લે તાર ફુવાને હાથ ધોવડાવી દે. હા. લોટો ઘેરે ડુંગળી બટાકો ને હોય કળો. ના ના ખાઈ લો મસ્ત બનાવી કરી રોટલા હારા બનાવે છે હા યાર. ભાઈ અંદર આવતા રહો. હું ખાવાનું કાઢું. કાઢો આવ્યો. લે ફુવા.
અને તારાય બુધવારો છે કે નહીં લ્યા દૂધ ફાડી નાખ્યું સા ફાટી ગયો ને બધું શું કરો છો જીકર આ તો ફુવા આમ ફાટી ગયું ઓવન તો આમાં લબોસન ની શાર પડી છે હમણાં હાલ કાઢો ને મોય ખાવાનું લે પોણી ઓય આ હેડ આયો પેલી સાઈડ કાઢજે હાલો. લે હાડો ફુવા ચાલો ખાવા આવા તો ફુવા નહીં ખાવું લે ડોશી નહીં ખાવું હે નહીં ખાવું સજમા સંપલ નહીં ખાવું પણ હું થયું ડોહા અરે નહીં ખાવું પણ તે હું કાઢેલું જ છે તાર. અલા તે તાર નહીં. ઉભા રહો તાર ફુવાન હાથ નહીં ધોળાયા બરાબર અરે ધોળાય હાથે ધોળા નહીં ખાવું નહીં રહું પણ મારે ડોહા, હું થયું પણ ના ના નહીં રહું કશું કેવું ય નહીં કેમ? આ નજરો આગળ ગોદરો પડી રહ્યો છે ને ખાટલામાં તમે ગોદરો નહીં પોતર્યો 2 કલાકથી અલા ડોહા ઈમો હું લૂંટાઈ ગયું તમારું હું લૂંટાયું કોઈ મહેમાન આ તો ગોદરું તો પોથળું પડે કે ના પોથળું પડે તમને ખબર પડી ગોદડું નહીં પોથર્યું જઈ આબરૂ જઈ તમે તો ઘરના છો ડોહા હું ઈમો ગોદરા એવા ખોચા કાઢો અને ગોદરો બહાન પડી રહ્યો છે ને ખાટલામાં પોથળતા ન જોડાયું પણ ફુવા એ તો આ ડોળા ની યાદ ના રહ્યું કર્યું તો ગોદરો પણ એ કોમ ગોદરો પોથળા એમાં બધી મેથી મારી તમે તાના બેહ્યા તો પોથરી ખાઈ લેજો હેડજો પણ ભૂલી નહીં ગયો. ખાવું પંખો લઈ જવા દે પણ પંખો કરવો તો પંખો તો લઈ જાઓ આ તો પુરત નો પંખો હોય ના હોય હાચવી રાખે વાયરો ખાધો હું તાપે મરી ગયો ઘેર પણ છોડી પક્કે લઈ જવા દો ને હું વાતો કહું ના એમ કરતા. કહેજો હું કહું હું તો કોક મહેમાન આવે ને તો ગોદરું પોથરવાનું ભૂલ થઈ રાખો જાય, એક વારની ભૂલ થઈ જાય અમારી. તારે આબો થાય ને ના આબો તો કઈ અરે દોરો તમે પકડે, જાઓ કે? દોરો તોડી નાખ્યો આ પંખો ઈમોની મોતો બગાડ્યો તૈયાર છે કે પંખો તમે વચ્ચે ને કરજો જવાને જજો ને કઈ કોઈ નહીં અરે તારે આબો થાય ને ના આબો તો હોય રે હું તો આયા કે હું કરવા રહું ના ના આને કદી નહીં આવું હોય કદી પગ નહીં દઉં કદી એ હાથ દેજો પગ ના દે હું ભાઈ તમને ખબર હે ખોચા વાળું માણસ પંખો હોય. બંધ કરો મોઢું આ ખબર હા તમાર બનેવી ખોચા વાળા હતા તમે એક ગોદડું ચમ પાથરું ના પૈસા હા આટલી વાતમાં ભૂલી ગયા ગોદરું પોથળવાનું ભૂલી ગયા. હા ભૂલી જા મિત્ર પણ તમે આવા ખોચા વાળા ના રહેતા ઓવા આબરૂ નો હેણ કરશો આ તો અમાર ડોહા છે ને કૈડા નકામના છે 30 વરસ લગન હતા પણ સુધરતા જ નહીં કૈડા એટલે ઠાઠડે જશે ને તાણે સુધરશે અમાર વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો લો હેડો તને મુઈએ જવું હાર હમણાં તો તમે જો શાંતિથી. હા